ભારતની ચેમ્પિયન ટ્રોફી જીતનાર આ સ્ટાર ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યા। ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફી જીતનાર કેપ્ટન રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વન-ડે ટીમમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। જોકે ભારતની ચેમ્પિયન ટ્રોફી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર 3 ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યા છે। જાણો કોણ છે આ ખેલાડીઓ અને કેમ તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે। ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે। જોકે છેલ્લી ઓડીઆઈ ઇવેન્ટ ચેમ્પિયન ટ્રોફી 2025 ટીમ ઇન્ડિયાની જીતમાં ખૂબ જ ભૂમિકા ભજવનાર 3 ખેલાડીઓને આ ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે। ચેમ્પિયન ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની જીતના મુખ્ય ભૂમિકા ભજવનાર સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી ન હતી। ચેમ્પિયન ટ્રોફીમાં શમીએ સેમીફાઇનલમાં 3 વિકેટ લીધી હતી, જેનાથી ટીમ ફાઇનલમાં પહોંચી હતી। સ્પિનર વરુણ ચક્રવર્તી પણ વન-ડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે। મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ ચેમ્પિયન ટ્રોફીમાં 9 વિકેટ લીધી હતી અને ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવામાં તેમની બોલિંગ મોટો હાથ હતો। નંબર 1 ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પણ પસંદગી ન થઈ હતી। જાડેજા પણ ચેમ્પિયન ટ્રોફી જીતવામાં ટીમનો ભાગ હતો। જોકે ટૂર્નામેન્ટ તેના ખાસ પ્રભાવશાળી નહોતી, કદાચ તેની પસંદગી ન થવાનું કારણ હોઈ શકે છે। ક્રિકેટની આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો।